આગળ વાત કરીએ પંચમહાલની કે જ્યાં ટેલ વિસ્તારમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો પરેશાન બન્યા છે। નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં પાણી નથી મળતું। પાણીના અભાવે ખેડૂતો પાક નથી લઈ શકતા। જમીન વેરાન પડી છે। છેલ્લા કેટલાક સમયથી હજારો હેક્ટર જમીનમાં અલગ અલગ ગામોમાં શાકભાજી, દિવેલા, ડાંગર, તુવેર, મગફળી તેમજ કઠોળ જેવા પાકનું વાવેતર કરતા હોય છે। આ વિસ્તારમાં સતત પાણીની જરૂરિયાત રહેતી હોય છે, જે પાણીને પહોંચી વળવા માટે પંચમહાલ સિંચાઈ વિભાગ દ્વારા અલગ અલગ ગામોમાં પાનમ ડેમ આધારિત કેનાલ કરવામાં આવી છે, પરંતુ આ કેનાલ સૂકી ભઠ્ઠ પડી રહે છે। વાવેતર વખતે એક વખત અપાતા પાણી બાદ ફરી એકવાર પાણી આપવાની ખેડૂતોની માંગ છે। ખેડૂતો કહે છે કે વર્ષોથી રજૂઆત કરી છે, પણ કોઈ નિરાકરણ નથી। અંદાજે 15 વર્ષથી તેમની માંગને કોઈએ ધ્યાને નથી લીધી। એટલે અમારે જો નજીકમાં નર્મદા કેનાલ છે અને એ પાણીનો લાભ અમને મળતો હોય તો અમારે લગભગ 200 થી 250-300 એકર જેવી જમીનને ફાયદો થાય એવો છે સાહેબ। એ સિંચાઈનું સગવડ કરી આલવા મહેરબાની કરશો જી। પિયતના જમીનની અંદર અમારા શું છે કે પાનમનો વિસ્તાર છે, તમારા છેલ્લો વિસ્તાર છે, એટલે અમારા છેલ્લા સુધી પાણી મળી શકતું નથી। એટલા માટે જો અમારે પિયત કરીએ છીએ પણ પિયત નિષ્ફળ જાય છે ઘણા સમયથી, એટલે ખેડૂત આગળ આવી જ નથી શકતો, કારણ કે 1-2 પાણી પિયતને નુકસાન થઈ જાય। એટલા માટે અમારે જો નર્મદા કેનાલનો જો 2 કિલોમીટર દૂર છે તો ત્યાંથી અમને લાભ મળે તો અમને અતિ ઉત્તમ છે અને બધા જ ખેડૂતોને લાભ થઈ શકે એવો છે। મકાઈ થતી નહીં, બીજી બધી ખેતી થાય છે, પણ બધી કૂવા ઉપરથી જ પાણી લેવામાં આવે છે, મશીન બોરથી જ પાણી લેવામાં આવે છે। પાનમનું નહીં આવતું કે નર્મદાનું નહીં આવતું, અને કેટલો વિસ્તાર તો એમને એમ પડતર પડી રહે છે, અને કોઈ પાણીનું કદાચ પાનમ વાળો આપે તો એક જ વખત આપે, પછી તો એ પછી કોઈ અને ઓફિસમાં જાય તો કદાચ અધિકારીઓ જાય તો સુધી તેનો ઉપયોગ બહાર નીકળી ગયા પછી હતું તેને છે સલામી આમ દો તારે જશે તે હતા તો ના તો ખેડૂતોને કોઈ ફેર થતો નથી। પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી આ એક નર્મદા કેનાલ છે, અને નર્મદા કેનાલ હાલોલ, કાલોલ અને ગોધરાના કેટલાક ગામોને જોડે છે, અને એના કાંઠા વિસ્તારની અંદર ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે, પરંતુ તેઓને સિંચાઈના પાણીની સુવિધા ન હોવાને કારણે, અહીંયાનું પાણી મળતું ન હોવાને કારણે તેઓને વારંવાર મુશ્કેલી પડી રહી છે, તેઓનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। જો કે નર્મદા કેનાલનું પણ જે સિંચાઈનું પાણી મળે છે પણ તે પણ એક જ વખત મળે છે, અને તેના લીધે ખેડૂતો પણ પૂરી પાણી ન મળવાના કારણે અનેક સમસ્યા થાય છે। ત્યારે અહીંયા આ જે નર્મદા જે કેનાલ છે તેનું પાણી જો તેમને મળી રહે તો તેમને ખેતીનું પૂરું મબલક પાક મળી શકે તેમ છે। તેમજ તેઓને પાણી ન મળવાના કારણે તેઓ ગેરકાયદે એટલે કે બકનળી દ્વારા પણ પાણી અહીંયાથી લઈને ઉલેચીને તેઓ ખેતી હાલ કરી રહ્યા છે। તેમ છતાં પણ તેઓને ચોક્કસ પૂરતું પાણી ન મળવાના કારણે તેઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેઓની માંગ છે કે તેઓને આ નર્મદા કેનાલને એક પાંખિયું આપવામાં આવે ડાબી સાઈડ, જમણી સાઈડ, તો તેઓને ખેતીમાં રાહત થાય તેમ છે, અને તેઓ પૂરતું પ્રમાણમાં ખેતી કરી શકે તેમ છે। અને તેઓની માંગ છે કે તેમને વહેલી તકે જો આ સમસ્યામાંથી તેમને નિરાકરણ લાવવામાં આવે તો તેઓને ખેતી કરી શકે તેમ છે। દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, પંચમહાલ।